એટલે લોહીમાં હોય ને ક્યાંય જાય જ નહીં. આ તો આપણને ઓલું છે કે ચાલો ને હવે આમાં શું છે. હમણાં અંગૂઠા સાહેબ 2 કપલ ત્યાં અમદાવાદ રૂમ ચાલુ કરી, બાજુમાં કોઈક ભણેલા રહેતા હોય છે. આ ગામડાની જે બેન હતા ને એને રોજ મંદિરે જવાની ટેવ, શંકરના મંદિરે જળ ચડાવવા જાય. તો બાજુમાં ઓલા બેન હતા ને એને પૂછ્યું કે રમીલા બેન તમારે આવું છે? તમે જોઈજો હાવ દેશી મૂકીને પછી ન્યાના માહોલમાં આમ ચીપી ચીપીને ગુજરાતી હોય, રમીલા બેન તમારે આવું છે મંદિરે? રમીલાબેન કે ના એકચ્યુઅલી એવું છે ને આજે હું બહુ બીજી છું. બીજી બહુ છું. ઓલી બિચારી હાવ અંગૂઠા સાહેબ એને ખબર જ નહીં કે બીજી શું થાય. તો ઓલી કે એમાં શું વાંધો, હું તમારા ભાઈ ત્રીજી છો તોય મંદિરે જાઉં છું. અરે એમ નહીં, મંદિરે આવવાનું આમાં થાય ક્યાં નથી મજા આવતી ભાઈ, તો ફેરવી નાખો એમ ના. એટલે કે આને હા બળતા જ કે ઠેક ટાઈમ થઈ ગયો, 11:30 થઈ ગયો, 11:15 મિસ કોલ. હમણાં કમ ઉડતા ગયા ને પછી એનું બધું ચાંદલા ચોંદડી કર્યા હોય ને ટીચરાને પૂછવો જ ખરા. શાળી વર્ષ પેલા લગ્ન થયા કોઈ પાસે મોબાઈલ ન મળે, એલાવ અંતરદેશી પરબીડિયું હતું. અને પાછી વાત કેવી કોની વાતું કરે. આપણે કોકનો ઓલો લેટર વાંચી ગયા હોય ને એટલે જોવાઈ ગયું એમ કરીને જોતા હો અંતરદેશી પરબીડિયું આવતું. આ તો હવે મોબાઈલ આવ્યા, નગર પેલા મોબાઈલની સિસ્ટમ નહોતી. એ ભાઈ બિચારો સુરત હીરા ગણતો હોય અને હીરા ન્યાન ગણવાના, રહેવાનું ન્યાન અને કામે ન્યાન. સમજ્યા? ગંધાઈ ગયેલા ઓશિકા માથે હેઠે નાખીને અહીંથી બેન તમને આમ ત્રાંબાનો તાંહડો ઊંધો મૂકીને પટારે ને કુબાવાળો પિત્તળના કુબાવાળો પટારો એને ટેકો દઈને પછી જે અંતરદેશી પરબીડિયું લખે તે શાયરી નહોતી, ટાંક મારતા દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું પાછો વળતો જવાબ આપે ગંધાઈ ગયેલા માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ? તો કે છે લોજિંગનો જગ્યાનો મોટો બધો ગાંઠો. હું ત્યાં આવીશ તો કોકને બિહારી દે એવું જ હતું ને. અને પાછું તમે શું માનો, આ સ્ટેપલરની પીનું ફેવી કીધું હવે એવું. પેલા બિચારીઓ પાસે કાંઈ નહોતું. બેનપણીઓ બોર વીણવા જાય ને તે બાવળાથી ને અઘેડાથી ને ગુંદરનો લોંધો લેતીઓ આવે. એને ખબર હોય કે 8 અઠવાડિયામાં 2 લેટર લખવાના. એટલે રકાબીમ પલાળીને ફોટા રેઠે જવા દે. હું કામ? છોકરાને ઠેબે ન સડે ને એટલે ગુંદર ચોપડે એટલે આવી રીતે આમ ચોપડી દે. અંતરદેશી પરબીડીને આમ કરવાનું આવતું એટલે ચોપડી દે. માની લો ગુંદર ન હોય તો નખ રંગવાનું શીશ્યું લે. નખ રંગવાનું શીશી નો લે તો પલાળેલા બાફેલા ચોખા લે, ચીપીને ચોટાડે. ઈ નો સેટિંગ આવે તો મેંદાનો લોટ લે. મેંદાના લોટનું ભેગું ન થાય સીધો સુરત, ખુશ્બુ ગુજરાત કી. તે કોલગેટે ક્યાં હતા?